મિત્રો, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ। આજે આપણે એક એવા સુરવીર પુરુષની વાત કરવા ભેગા થયા છે અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જેનામાં શૂરવીરતા અને કરુણતા બંને હતી। એવો શૂરવીર પુરુષ, આગળનું નામ દઈશ એટલે તમને ગૌરવ પણ થશે અને તમે બધા એનાથી પરિચિત પણ છો એ નામથી। એટલા માટે આપણા દેશનો ગુલામીનો કાળ હાલતો હતો, તરવરિયા યુવાનો, ક્રાંતિકારી યુવાનો પોતાના માથાના લીલા બલિદાન આપતા હતા, પોતાના પ્રાણોની આહુતિ આપતા હતા। એમાંની એક એવી ઘટના મને આજે યાદ આવે છે, એવા શૂરવીર પુરુષની ઘટના મને આજે યાદ આવે છે। કહેતા આજે મને આનંદ થાય છે અને હરખ પણ છે, કારણ કે એ તરવરિયા યુવાન થકી આપણે આજે જય હિન્દ, જય ભારતના નારા લગાવી શકીએ છીએ। કેવી ઘટના? તો કે એક રાતે અંગ્રેજોના ટોળાને ધમરોડી અને એ યુવાન ભાગી જાય છે। આગળ એ યુવાન જાય છે અને પાછળ અંગ્રેજોની ટોળી જાય છે। કાળી રાત છે, અંધારી રાત છે, વરસાદ વરસી ચૂક્યો છે, કંઈ દેખાતું નથી, અંગ્રેજો ફાયરિંગ કરે છે। એમાં આગળ જતા એ યુવાન એક ઝૂંપડું દેખાય છે અને એ ઝૂંપડાની અંદર વયો જાય છે। ઝૂંપડાની અંદર જઈને જોવે છે તો એક ઝાંખો દીવો પ્રગટે છે। પ્રવેશતાની સાથે ઝૂંપડાની અંદર એક વૃદ્ધ ડોશી અને એક 20 વર્ષની દીકરી બંને ઊભા થઈ જાય છે, રાડ ફાટી જાય છે અને યુવાન કહે છે કે ડોશીમાં બેન ચિંતા કરો માં, હું દેશ માટે લડું છું, ક્રાંતિકારી યુવાન છું, જરા ચિંતા કરો માં। અંગ્રેજો મારી પાછળ છે અને ખબર નથી કે હું આ ઝૂંપડામાં આવી ગયો છું અને આગળ વયા ગયા છે મને ગોતતા। ગરમી બહુ થઈ છે, પાણી આપશો? એમ કહી અને યુવાન થોભી જાય છે। ત્યારે ડોશીમાં જે છે 20 વર્ષની દીકરીને ઈશારો કરે છે અને એ દીકરી પાણીનો કળશિયો લઈ અને એ તરવરિયા યુવાન, ક્રાંતિકારી યુવાનને આપે છે। એ યુવાન પાણી પીએ છે અને પાણી પીતા જોવે છે કે ડોશીમાની આંખમાં ઝરમરિયા છે, કારણ કે જેનામાં શૂરવીરતા હોય અને જેનામાં કરુણતા બંને હોય ને, એ સામેવાળાના દુઃખને પારખી શકે, સામેવાળાના દુઃખને સમજી શકે। એટલા માટે પાણી પીને અને પૂછે છે કે ડોશીમાં કઈ ચિંતામાં છો? જરા ચિંતા કરો માં, કારણ કે અમે દેશને બચાવી લેશું, અમે દેશને આઝાદ કરાવીને લેશું। ત્યારે ડોશીમાં કહે છે કે હે યુવાન, હે ક્રાંતિકારી યુવાન, મને ખબર છે કે તમારા જેવા યુવાનો આ દેશને બચાવી દેશે, પણ આપણા સમાજમાં જે કુરિવાજો છે એનાથી આપણને આઝાદ કોણ કરાવશે? એટલે યુવાન બોલે છે, ક્યાં કુરિવાજો? તો કે આ મારી દીકરી છે 20 વર્ષની, મારા દીકરાની દીકરી છે, મારા દીકરાનું મૃત્યુ થયું છે અને આ દીકરીને મેં મોટી કરી છે, હવે મારે આના લગ્ન કરવા છે। ઘણા માગા પણ આવે છે, ઘણા જોવા પણ આવે છે, પણ અમારા કુટુંબમાં એક કુરિવાજ છે કે દીકરી આપો એની સાથે તમારે 5000 રૂપિયા પણ આપવા પડે, દીકરી આપો એની સાથે તમારે 5000 રૂપિયા પણ આપવા પડે, જો એ ના આપો તો તમારી દીકરીને કોઈ લે નહીં। આ સાંભળીને યુવાનના રૂવાડા ઊભા થઈ જાય કે આવા સમાજમાં કુરિવાજો છે। એટલે યુવાન વિચારીને કહે છે, ડોશીમાં તમે જરા ચિંતા કરો માં, તો કે તમે ચંદ્રશેખર આઝાદનું નામ સાંભળેલ છે? હે? તો કે તમે ચંદ્રશેખર આઝાદનું નામ સાંભળેલ છે? ડોશી અને દીકરી બંને કહે છે કે હા, સાંભળેલ છે। તો તમે બાજુમાં પોલીસ સ્ટેશન છે અંગ્રેજોનું, ત્યાં જઈને કહો કે જે ચંદ્રશેખર આઝાદ ઉપર તમે 5000નું ઇનામ રાખેલ છે એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં છુપાયેલો છે। ચંદ્રશેખર આઝાદ કહે છે, હું અહીંયા બેઠો છું, તમે પોલીસવાળાને લઈને આવો, મારું ભલે જે થવું હોય થાય, પણ તમે 5000 રૂપિયા લઈ અને તમારી દીકરીને લગ્ન કરાવો। હા, આવી કરુણતા, આવી લાગણીઓ, એવા ચંદ્રશેખર આઝાદની મેં તમને વાત કરી। અને આ વાત કહેતા મને આનંદ થાય છે, કારણ કે ચંદ્રશેખર આઝાદ છે એ અમારો ભૂદેવ હતો। આવા જ શૂરવીરો પાસેથી આપણે આવી
વાતો શીખવાની છે. અને જો તમને મારી આ વાત પસંદ આવી હોય તો મારી ચેનલને ફોલો કરો, આ રીલને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને કોમેન્ટમાં જય હિન્દ જય ભારત લખો. જય હિન્દ જય ભારત.